એક વખત મહારાજ ભીમનાથના મેળાની અંદર ગયા હતા. સારંગપુરની નજીક જ આ ગામ રહેલું છે અને ત્યાં કાઠીની સાથે મહારાજે ઉતારો કર્યો અને એ ઉતારાની જગ્યા ત્યાંના જે ભીમનાથના મહંત હતા એમને આપેલી. એ વખતે કોઈક એક બીજી ગાદીના મહંત આવી અને શ્રીજી મહારાજને કહે છે કે અહીંયા આગળ તમે કેમ ઉતર્યા? આ તો અમારો ઉતારો છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે અમને મહંતે અહીંયા આગળ ઉતરવાની વાત કરી છે એટલે અમે અહીંયા આગળ ઉતર્યા છીએ. એટલે જેમ તેમ મહારાજને જ્યારે કહેવા લાગે છે કે અમે દર વર્ષે અહીંયા આગળ જ ઉતરીએ છીએ. મહારાજ કે દર વર્ષે તમે ઉતરો છો, વાત તમારી સાચી છે, પણ આ વર્ષે અમને મહંતે અહીંયા આગળ ઉતારો આપ્યો છે એટલે અમે અહીંયા આગળ ઉતરેલા છીએ. અને જ્યારે બહુ કહેવા લાગ્યા ત્યારે મહારાજે કહ્યું કે હવે અમારી પાસે બંને વસ્તુ તૈયાર છે, જો તમારે ઝઘડો કરવો જ હોય તો. શાસ્ત્ર પણ છે અને શસ્ત્ર પણ છે. એટલે શાસ્ત્રની અંદરમાં સંતો તૈયાર છે બધા, અને શસ્ત્રની રીતે અમારી સાથે કાઠીઓ છે. એટલે હવે તમારે જે કરવું હોય તે. પરંતુ પેલા મહંત એમને કહ્યું કે હું જોઈ લઈશ. અને આ જે સંપ્રદાય જેને બફાકીઓ સંપ્રદાય કહેવામાં આવે છે, બફાકીઓ આપણે ન કહીએ કે શીત ભળીએ સ્વામિનારાયણમાં નીત ઉઠીને નાવું, ન ભળીએ બફાકિયામાં કે નાયા વિના જ ખાવું. હવે બફાકિયા સંપ્રદાય એટલે શું? તો સ્ત્રી અને પુરુષો એ બંને જણા ભેગા થઈ અને નાચે, અને જ્યારે નાચતા હોય ત્યારે મોટે મોટેથી રાડો પાડી અને બફાક બફાક કહે. એટલે હવે સ્ત્રી અને પુરુષો નાચતા હોય એટલે સ્વાભાવિક રીતે બધાને એમાં થોડો આનંદ હોય અને બફાક બફાક કહે. એની ઉપરથી આ સંપ્રદાયનું નામ પડ્યું બફાકીઓ. એટલે કે બધા ભેગા જ્યાં હોય અને ભેગી સાડો સાદી ભાષામાં કહીએ તો એવા જે સંપ્રદાયો જ્યાં મર્યાદાનું બહુ ઓછું પાલન થતું હોય એને બફાકીયા સંપ્રદાયો કહેવામાં આવે છે. એટલે મહારાજે ત્યાં આગળ એનું ખંડન કર્યું અને મહારાજે કહ્યું કે શુદ્ધ સંપ્રદાય, શુદ્ધ વૈદિક સંપ્રદાયનું આપણે નિર્માણ કરવું જોઈએ, પરંતુ આ પ્રકારનું પાખંડ એને રાખવું ન જોઈએ. પછી મહંતો ત્યાંથી વિદાય થઈ અને પોતે ગયા. પણ ટૂંકમાં જ્યાં જ્યાં મહારાજે આવું પાખંડ જોયું ત્યાં ત્યાં મહારાજે અંગુલી નિર્દેશ અવશ્ય કરેલો છે. 38મા નામની અંદર શતાનંદ સ્વામી મહારાજને માટે સ્વસ્વરૂપાચલ સ્થિતય નમઃ. સ્વસ્ય સ્વરૂપમ સ્વસ્વરૂપમ સ્વસ્વરૂપે અચલા સ્થિતિ યસ્ય સહ તસ્મૈ નમઃ. એટલે કે પોતાના સ્વરૂપની અંદર જેને અચલ સ્થિતિ છે એવા શ્રીજી મહારાજને નમસ્કાર કરે છે. મહારાજ પોતાના સ્વરૂપમાંથી ક્યારેય ચલાયમાન થતા નથી. આમ તો પોતે ભગવાન છે એટલે સ્વાભાવિક રીતે એને કોઈ વિષયોની અંદર કે બીજે ક્યાંય રાગ કે પ્રીતિ ન હોય, પણ મહારાજ પોતાના સ્વરૂપની અંદર એકદમ સ્થિર છે અને ધીર છે. પ્રથમના 56મા વચનામૃતની અંદર મહારાજ કહે છે કે ભગવાનમાં પ્રીતિ ઘણા બધાની હોય છે, પરંતુ એવો ભૂંડો દેશકાળ આવે તો એની અંદર એની પ્રીતિ ન રહે. પહેલાં બહુ સારું જણાતું હોય પણ એવા વિપરીત દેશકાળની અંદર ભગવાનમાં એને હેત ન રહે. પરંતુ ગમે તેવા વિપરીત દેશકાળ આવે તો પણ મહારાજ કે અમારી મતિ ક્યારેય ફરે નહીં. એટલે પોતે એકદમ સ્થિર છે. મધ્યના 33મા વચનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાન અથવા તો ભગવાનના ભક્ત સિવાય અન્યમાં જે દિવસે અમને પ્રીતિ થશે એ વખતે અમે અમારી સ્થિતિમાંથી ડગ્યા કહેવાઈશું, પણ અમે કોઈ દિવસ અમારી સ્થિતિમાંથી ડગવાના નથી. આ શ્રીજી મહારાજના વચનો. અંત્યના 33મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે ધન દોલત સ્ત્રી અને પુત્ર એ આદિ પદાર્થનો યોગ થાય તો મોટા મોટા એની અંદર લેવાઈ જાય. ધન મળે, સ્ત્રી મળે, પદાર્થ મળે, કંઈ કંઈ એવા વૈભવોનો યોગ થાય એટલે એની અંદર મોટા મોટા આસક્ત થઈ જાય.
એમ કહીને મહારાજ બે સંતોના નામ કહે છે કે ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી અત્યારે બહુ સારી રીતે વર્તી રહ્યા છે. પણ આવા મોટા સંતને પણ જો સ્ત્રી ધનાદિકનો યોગ થાય તો એની બુદ્ધિમાં ફેર પડી જાય અને ઉતરતા જેવા રહે કે કેમ. હવે આટલા મોટા સિદ્ધ સંતો પણ આવા પદાર્થના યોગની અંદર કે સ્ત્રી ધનાદિકની અંદર લેવાઈ જતા હોય છે. પણ મહારાજે કહ્યું કે અમારી કોરનું ઠીક લાગે છે, અમને ગમે તેવા પદાર્થોનો યોગ થાય કે સ્ત્રી આદિકનો યોગ થાય તો અમે અમારી સ્થિતિમાંથી ક્યારેય ડગીએ નહીં. ટૂંકમાં મહારાજ પોતાની સ્થિતિમાં એકદમ અડગ છે અને મહારાજ ક્યારેય સ્વાભાવિક રીતે ભગવાન હોવાને નાતે એ વિષયની અંદર આસક્ત ન થાય. એટલે અહીં આગળ શ્રીજી મહારાજના સ્વભાવનું વર્ણન કરતું આ નામ રહેલું છે. ત્યાર પછી 39મું નામ પ્રશાંત મૂર્તયે નમઃ. પ્રકર્ષેણ શાંત મૂર્તિ ઇતિ પ્રશાંત મૂર્તિ તસ્મૈ નમઃ. એટલે કે મહારાજ એકદમ પ્રકર્ષેણ શાંત મૂર્તિ. ઘણા શાંત હોય ખરા, પરંતુ અમુક અમુક સમયે એના ચહેરા ઉપર અશાંતિ આવી જાય અને ઘણી વખતે અમુક સ્થિતિમાં એ પોતે ક્રોધ કરી બેસતા હોય છે. મહારાજ કહે 1 થી લાખ રૂપિયા સુધી કદાચ કોઈ બગાડ કરે તો અમને અમારા માટે ક્યારેય ક્રોધ ના આવે. એકદમ શાંત, જોઈને જેને જોઈ અને લોકોની વૃત્તિઓ છે એ પણ શાંત થઈ જાય. અને આપણે જાણીએ છીએ કે મહારાજના દર્શનથી ઘણા બધાને શાંતિ થયેલી છે. એક જ વખત એના દર્શન કર્યા હોય, એ શીતળદાસ હોય કે પેલો પઠાણ હોય, એ નિત્યાનંદ સ્વામી હોય કે પછી મુક્તાનંદ સ્વામી હોય, એક વખતના દર્શનથી આ લોકોને શાંતિ થયેલી હતી. એટલે શ્રીજી મહારાજ પ્રશાંત મૂર્તિ હતા. 40મું નામ નિર્દોષાય નમઃ. નિર્ગતા દોષા યસ્માત સહ ઇતિ નિર્દોષ તસ્મૈ નમઃ. એટલે કે જેમાંથી બધા દોષો નીકળી ગયા છે. હવે દોષો હોય અને પછી નીકળે એને નિર્દોષ કહેવાય. પરંતુ શ્રીજી મહારાજ અનાદિના નિર્દોષ જ છે, એમાં કોઈ દોષો અનાદિકાળથી રહેલા જ નથી. એટલે એના માટે નિર્ગતા દોષા એવું નથી, પરંતુ પહેલેથી જ એ નિર્દોષ રહેલા છે, એમાં ક્યારેય દોષોનો પ્રવેશ જ થયેલો નથી. આપણે 15મા નામ વખતે આનો ઉલ્લેખ કરેલો હતો, શુદ્ધાય નમઃ, અર્થાત મહારાજ શુદ્ધ છે. એમાં આપણે વિશેષ નિરૂપણ કરતા નથી. મહારાજને શુદ્ધ કહો કે નિર્દોષ કહો. 41મું નામ અસુર ગુરુવાદિ મોહનાય નમઃ. અસુરાણામ ગુરવઃ અસુર ગુરવઃ ચ આદયઃ ચ અસુર ગુરુવાદયઃ તેષામ મોહનઃ તસ્મૈ નમઃ. અર્થાત શ્રીજી મહારાજ કેવા હતા તો કે અસુર ગુરુઓ અને આદિથી બીજા એ બધાને મોહ ઉત્પન્ન કરાવનારા હતા. મોહ ઉત્પન્ન કરાવો એટલે કે અસુર જે ગુરુઓ બધા, એ બધા ગુરુઓનું જે રહસ્ય, એ બધા ગુરુઓનું જે કપટ એને મહારાજે છતું કર્યું અને એ લોકો પણ એની અંદર મોહ પામ્યા અને મહારાજની પાસે એ લોકોએ પણ પોતાની કબૂલાત કરી. એવા શ્રીજી મહારાજને નમસ્કાર કરે છે. અસુર ગુરુઓ કોણ કોણ છે? તો અસુર ગુરુઓના 2 રાજા છે, એક કાળ ભૈરવ અને બીજા બટુક ભૈરવ. ભૈરવની વાત આપણે સાંભળી ગયા છીએ. કાલી ભૈરવાદ્યથી ભીષણાય, એમાં ભૈરવ એટલે શંકર ભગવાનનું એક ભયંકર સ્વરૂપ. કાળ ભૈરવ અને બટુક ભૈરવ કોઈને પણ જ્યારે કંઈક હેરાન કરવા હોય અથવા તો કોઈને પણ કંઈક પાઠ ભણાવવા હોય તો આ બેયની સાધના કરવામાં આવે છે અને આ બે સાધના દ્વારા સિદ્ધ થાય છે. કોઈ પણ આવા મલિન દેવતાઓ હોય એ મલિન દેવતાઓને માટે મંત્રો રહેલા છે. ઘણા બધા મંત્રો એના માટે શાસ્ત્રમાં કહ્યા છે, પણ એ મંત્રને જાણનારા જોઈએ અને મંત્રનો સાક્ષાત્કાર કરનારા જોઈએ. ખાલી મંત્ર કોઈ બોલી નાખે તો એ મંત્રની અસર ન થાય,
પણ જેને મંત્રનો સાક્ષાત્કાર કર્યો હોય અને પોતાના જીવનમાં એ મંત્રને સિદ્ધ કરી અને પછી કોઈકને એ મંત્ર શીખવાડે અને પછી એ મંત્રનો પ્રયોગ કરે તો એ મંત્ર કામયાબ નીવડે, અન્યથા એ મંત્ર કામયાબ નીવડતો હોતો નથી. એટલા માટે આ કાળ ભૈરવ કે બટુક ભૈરવ એ બધાને સિદ્ધ કરવા માટે, વશ કરવા માટે એની મંત્રની સાધના કરવી પડે. આ બધી સાધનાઓ મલિન હોય છે અને મલિન સાધના કરનારા બહુ જ ઓછા હોય, વધારે ન હોય. કારણ કે એને એવું જગતમાં કામ કરવાનું હોય એટલે એ પ્રકારની સાધના કરે અને એના દ્વારા મલિન દેવતાઓ વશ થાય. પછી કોઈકને મારવા હોય, કોઈકને હેરાન કરવા હોય, અથવા તો કંઈક બીજી રીતે એ લોકોને કંઈક પ્રાપ્તિ કરવી હોય તો આવા દેવતાઓની સાધના કરી અને પછી એમને હેરાન કરતા હોય છે. પરંતુ શ્રીજી મહારાજે આ કાળ ભૈરવ અને બટુક ભૈરવ એ એમના જે ગુરુઓ અથવા તો એ લોકો એમને પણ મહાત કર્યા છે. પીબેકનો પ્રસંગ આપણે જાણીએ છીએ એટલે એ પ્રસંગનો આપણે વિસ્તાર કરતા નથી, કારણ કે પીબેકે આ બધાનો વશ કરેલા હતા. અને મહારાજે જ્યારે પીબેકને પોતે વશ કર્યો અને પીબેક એક પછી એક બધાને બોલાવે છે, પરંતુ મહારાજની પાસે એ સાદા શબ્દ કોઈની કારી ફાવી નહીં. મહારાજે દરેકને મહાત કર્યા અને સંતોના કીર્તનની અંદર એક કીર્તન એવું ગાયું છે કે રાજે ગઢપુર મહારાજ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જો આવ્યા ગરીબની વાજ એ તો અક્ષરના આત્મા જો મત પંથને માથે મેખ. મત પંથ આવા ઘણા બધા ચાલતા હતા, આજે પણ ચાલે છે, એ વખતે ચાલતા હતા કે મત પંથને માથે મેખ મારી લીધા જન છોડવી રે. એને મેખ માર્યા, ઉપર ખીલ્લા માર્યા અને જે જન હતા એને છોડાવ્યા ત્યાંથી અને શુદ્ધ આશરો ભગવાનનો કરાવ્યો. મુંડિયા કંઈક ગુરુ ભેખ, એવા કંઈક આવા ગુરુઓ હતા એને મૂંડી નાખ્યા અને પાળ્યા મહંતને ગોળવીને. મોટા મોટા મહંતોને પણ શ્રીજી મહારાજે વશ કર્યા અને સાધુ બનાવ્યા છે. તો આવા અસુર ગુરુવાદિ મોહનાય નમઃ, અસુર ગુરુઓ અને આદિથી એમના જે બધા શિષ્યો હોય બીજા ત્રીજા એમને પણ મહારાજે મોહ પમાડી અને એમને વશ કરેલા છે. ત્યાર પછી 42મું નામ અતિ કારુણ્ય નયનાય નમઃ. અતિશયન કારુણ્ય નયને યસ્ય સહ ઇતિ અતિ કારુણ્ય નયન તસ્મૈ નમઃ. મહારાજ કેવા હતા? જેની આંખમાં એકદમ અતિશય કરુણા હતી. હવે સામાન્ય રીતે જેની આંખમાં કરુણા હોય એના જીવનમાં સંપૂર્ણ કરુણા હોય. ઘણી વખત માણસની આંખ જ કહી દે કે આની અંદર આવા આવા પ્રકારના ભાવો રહેલા છે. આંખ અને ચહેરો, ચહેરાના ભાવ પરથી માણસના હૃદયના વિચારો વાંચી શકાય. એમાંય આંખ ઉપરથી વધારે વાંચી શકાય છે. સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે મહારાજ કેવા હતા? એકદમ કરુણાભીની એની આંખો હતી. અને આપણે દરરોજ ચેષ્ટાની અંદર ગાઈએ છીએ, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે, અનધન અતિ આકડા થાય, અનધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે. એની દ્રષ્ટિ એકદમ કરુણા, કોઈની પણ સામે જુએ એને દયા આવી જાય. અને મહારાજ અતિ દયાળુ હતા, જેના આપણે થોડાક પ્રસંગો સાંભળી ચૂકેલા છીએ એટલે વિસ્તાર નથી કરતા. પરંતુ નિષ્કુળાનંદ સ્વામીએ એક કાવ્ય લખ્યું છે જેની અંદર મહારાજને કરુણાના સાગર બતાવ્યા છે. અને આ કાવ્ય લાંબુ છે પણ એક એક કરુણા મહારાજની કેવી છે એ સાંભળવા જેવી છે. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં બધી જ કડીઓની અંદર એને કરુણા 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 એવા શબ્દો વાપરેલા છે કે કરુણામય મૂર્તિ મોહન રે, જન તણા મન હરે છે. કરુણાની દ્રષ્ટિ કરીને રે કારજ અમારા કરો છો. કરુણામય મુખની વાણી રે શીતળ સરખો બોલો છો. નથી રહેતું કહેવા કેડે રે બોલીને બંધ ખોલો છો. કરુણામય મુખની કાંતિ રે શોભે છે સુંદર સારી. મોહનજી તારા મુખ પર રે વાલમજી જાઉં વારી.
કરુણામય હાસ વિલાસ રે, લીધું મન કરને લટકે, તારી ચાખડીયું ચમકારી રે, ચાલો છો ચટકે લટકે, કરુણામય અંગ આભૂષણ રે. હવે અંગના આભૂષણ એ કરુણ છે. હવે સામાન્ય રીતે આપણે ઘરેણા પહેર્યા હોય એ કરુણા કેવા હોય, પરંતુ એમના ઘરેણા આપણે બધા પ્રસાદીના રાખીએ છીએ અને એના દર્શન કરીએ છીએ અને એનો સ્પર્શ કરીને આપણી બંને આંખોને અડાડીએ છીએ. શા માટે? જેટલી જેટલી પ્રસાદીની વસ્તુ ભગવાનને ધારણ કરેલી હોય એને કહેવાય, અને એ આપણા શરીરને અડે તો આપણું શરીર પણ પવિત્ર થાય. એટલા માટે જ આ નીલકંઠ વર્ણિમાં સ્વામી બાપાના જે શ્રી અંગના વસ્ત્રો અને એમની પ્રસાદીની વસ્તુ આપણે રાખેલી છે કે આપણે એના દર્શન કરીએ, એનો સ્પર્શ કરીએ તો આપણી અંદર પણ એમાં રહેલી દિવ્યતા, એ દિવ્યતાનો પ્રવેશ થાય. આમ કંઈ દેખાતું નથી. ગઈકાલે જે વસ્ત્ર આપણે વાપરતા હતા એ વસ્ત્ર સત્પુરુષ કે ભગવાન એનો સ્પર્શ કરે તો એમાં દિવ્યતા બદલાઈ જાય. સામાન્ય રીતે વાળ વાણંદની દુકાનમાં તમે લેવા જાઓ તો તમને મફત આપે. વાળ તો મફત જ, જેટલા જોઈએ એટલા ત્યાં લઈ જાઓ. પણ સત્પુરુષ કે ભગવાનના વાળની કિંમત હોય છે અને એને સાચવવા માટે લોકો લાલાયિત થતા હોય છે, અને એનો એક વાળ મળી જાય તો આપણે ધન્ય બની જઈએ. એક વખત સારંગપુરમાં પ્રગટ ભગત, હવે સ્વામી બાપા જે મુંડન કરાવે, પહેલાં તો સ્વામીના સ્વાસ્થ્ય એકદમ બરાબર, એટલે એ વાળ પોતાની જાતે ગટરમાં કે સંડાસમાં નાખતા. પેલા વનમાળી ભાઈ છે એ મુંડન કરતા અને જે વાળ હોય ત્યાં આગળ એની હાજરીમાં અથવા પોતે નાખી દે ગટરમાં કે સંડાસમાં, કોઈને આપે નહીં. એક વખત પ્રગટ ભગતે બાપાને વિનંતી કરી કે બાપા તમારા થોડા વાળ આપો પ્રસાદીના. સ્વામી કે ના, અને અતિ આગ્રહ રાખ્યો બાપા થોડાક આપો ને, કે ના નથી આપવા. એટલે પ્રગટ ભગતે બહુ જ્યારે આગ્રહ કર્યો કે ન આપો કાંઈ નહીં, હવે તમને આટલો આગ્રહ કરી, એમને સખા ભાવ પ્રગટ ભગતની સાથે, એટલે કે ન આપો તો કાંઈ નહીં, મારી પાસે યોગી બાપાના વાળ છે. ત્યારે સ્વામીએ તરત કહ્યું કે તારી પાસે તો યોગી બાપાનો વાળ છે, મારી પાસે આખા યોગી બાપા રહેલા છે, કે તારી પાસે ખાલી વાળ છે. હવે તમે જો વાળ એમને જોઈતા હતા, આટલો આગ્રહ કરતા હતા, પણ છતાંય વાળ આપતા હતા એ નહીં. એટલે ભગવાન અને સંતના સંબંધની અંદર કોઈ પણ વસ્તુ આવેલી હોય એની અંદર દિવ્યતા એક આવતી હોય છે, જે આંખથી આપણે દિવ્યતા જોઈ શકતા નથી. જેમ કે કોઈની પાસે સાકરનો ગાંગડો હોય અને ઠાકોરજીને ધરાવવા માટે જતો હોય, રસ્તામાં ચાલતા ચાલતા આ સાકરનો ગાંગડો પડી જાય અને કાદવ કે કીચડની અંદર એ પડી ગયો હોય, પછી ત્યાંથી લઈ લેવામાં આવે, પછી સાકરના ગાંગડાને ધોઈ નાખે, સાફ કરી નાખે અને પહેલાં જેવો જ થઈ જાય. અને પછી એને કહેવામાં આવે કે હવે ઠાકોરજીને ધરાવો, તો કે ના પાડશે કે ના, કાદવ કીચડમાં પડી ગયો છે, હવે આપણે ઠાકોરજીને ધરાવો નથી. કેમ? તો કે અપવિત્ર થઈ ગયો. જો શુદ્ધિ આંખથી જોઈ શકાય છે પણ પવિત્રતા આંખથી જોઈ શકાતી નથી, એને હૃદયથી જ આપણે અનુભવ કરી શકીએ. એમ દિવ્યતા આંખથી ન દેખાય, એ દિવ્યતા હૃદયનો વિષય થઈ ગયો. એટલે ભગવાનના જે વસ્ત્ર છે, એમના યુગમાં જે કંઈ વસ્તુ આવેલી છે એ બધી નિષ્કુળાનંદ સ્વામી કે કરુણામય રહેલી છે. કરુણાનું રૂપ ધર્યું છે રે, નિરખી જોયા ધર્મ લાલા, કરુણામય કર્યા સર્વેને રે, યત કિંચિત કારજ કાંય, નથી તજવા જેવું તેમાં રે, ભજવા સરખું સુખદાય, કરુણામય કૃપા કરીને રે, નર્તન રૂપે નાથ થયા, દીનબંધુ દીન દયાળ રે, અમ ઉપર કાંઈ કરી દયા, મોહનજી મેર કરીને રે, આનંદ દેવા આવ્યા છો. અને છેલ્લે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, નિષ્કુળાનંદના સ્વામી રે, વાલા અમને ભાવ્યા છો. એટલે મહારાજ કેવા અતિ કરુણામય મૂર્તિ હશે. અને એક વખત બ્રહ્માનંદ સ્વામી મેવાસાની અંદર કહે છે કે મહારાજ તમારું સ્વરૂપ ઓળખાતું નથી, કંઈક દયા કરો, કંઈક કરુણા કરો. મહારાજ કે કેટલી દયાના કરુણા કરવી, અમે છેક અક્ષરધામમાંથી આલોકની અંદર આવ્યા છીએ, લાખ મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી પડતો મૂકીએ તો વાયુના લેરખે ઘસાતો ઘસાતો રજ ભેડો રજ થઈ જાય,
ત્યાંથી અમે આવ્યા છીએ, હજુ તમારા કરુણા કે દયા જોઈએ છે. એમ કરીને મહારાજ પોતાના અંગ ઉપર જે વસ્ત્ર પહેરેલું હતું ને બાજુ મૂકી દે છે. એટલે સંતો સમજી ગયા કે આ સાક્ષાત ભગવાન, પ્રગટ ભગવાન રહેલા છે. અને મહારાજ પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી અને સંતોની માયા મહારાજે દૂર કરી. પણ ટૂંકમાં ભગવાને આપણી ઉપર ખૂબ કરુણા કરેલી છે. એટલે અહીંયા આગળ શતાનંદ સ્વામી અતિ કારુણ્ય નયને, જેના નયન અતિશય કરુણા ભરેલા છે, કરી કરુણા રે સ્વામી સહજાનંદ પધાર્યા અખંડ સુખ આપવા. મુક્તાનંદ સ્વામીના કાવ્યમાં આવું લખ્યું. અને વિહારીલાલજી મહારાજે પણ એક લીટી એવી લખી છે, હે હરિ હરિ પ્રભુ કરુણા કરી, નર નારી ઉગારવાને નરતનુ ધરી. તમે બધાને ઉગારવા માટે આ શરીર ધારણ કરેલું છે. ટૂંકમાં મહારાજની આંખમાં બહુ કરુણા હતી અને એમની આંખો દરેકને જોવી ગમતી હતી. અને હંમેશા સત્પુરુષોની આંખોમાં કરુણા હોય જ છે. એટલા માટે આપણે બાપાને કહીએ છીએ કે બાપા તમે અમારી ઉપર દ્રષ્ટિ કરજો. હવે એ આપણને જુએ એમાં થાય શું? તો કે એની જો મહેર દ્રષ્ટિ થઈ જાય આપણી ઉપર તો આપણી અંદર ઘણું પરિવર્તન આવે. જેમ પ્રેમાનંદ સ્વામી એક વખત મહારાજને કહ્યો કે માશુક જરાજ દેના, માશુક જરાજ દેના નયનો કા નજારા, ઇતને में होएगा आश कुंदा गुजारा. એક વખત મહારાજ તમે અમારી ઉપર દ્રષ્ટિ કરી લો બસ, અને એટલામાં હું અમારું આખું જીવન છે એને પસાર કરી નાખશું. હવે એક વખત ભગવાન કરુણામય આપણી ઉપર દ્રષ્ટિ કરે કે આ જીવની અંદર બહુ જ સ્વભાવ કે પ્રકૃતિ કે વાસના રહેલી છે, એક દ્રષ્ટિમાં બધું જ ટાળી દે એટલી એની દ્રષ્ટિ આ પાવરફુલ રહેલી છે. એટલા માટે અહીંયા આગળ શતાનંદ સ્વામી આ વાત કરી. ત્યાર પછી 43મા નામની અંદર ઉદ્ધવાધ્વ પ્રવર્તકાય નમઃ. ઉદ્ધવ એટલે ઉદ્ધવ, અધ્વ એટલે મોક્ષ માર્ગ અને પ્રવર્તક એટલે પ્રવર્તક. ઉદ્ધવે સ્થાપેલો જે મોક્ષ માર્ગ એનું પ્રવર્તન શ્રીજી મહારાજે કરેલું છે. ઉદ્ધવસ્ય અધ્વ ઇતિ ઉદ્ધવાધ્વ તસ્ય પ્રવર્તક તસ્મૈ નમઃ. એટલે કે શ્રીજી મહારાજ કેવા હતા તો કે ઉદ્ધવજીએ જે મોક્ષ માર્ગની સ્થાપના કરી એ મોક્ષ માર્ગનું પ્રવર્તન શ્રીજી મહારાજે આ લોકની અંદર કરેલું છે. તો ઉદ્ધવજી જેને આ માર્ગ સ્થાપ્યો, આપણે ભાગવતની અંદર સાંભળીએ છીએ કે ભગવાન કૃષ્ણની ઉંમર જ્યારે 125 વર્ષની થઈ એ વખતે આકાશમાંથી બધા દેવતાઓ આવ્યા અને કૃષ્ણ ભગવાનને વિનંતી કરે છે કે યદુવંશે અવતીર્ણસ્ય ભવતઃ પુરુષોત્તમ શરચ્છતમ વ્યતીતાય પંચવિંશાધિકમ પ્રભો. કે હે ભગવાન, આ યદુવંશની અંદર તમે ઉત્પન્ન થયા એને 125 વર્ષ પૂર્ણ થયા છે. હવે તમે પુનઃ ધામની અંદર પધારો. ભગવાન કે મારે ધામમાં આવવું છે પણ એક કામ કરીને આવવું છે. અમારું જે આખું યદુવંશ છે એ ઉચ્છૃંખલ છે અને એ સારું નથી, એટલે એનો સંહાર કરી અને પછી હું ધામની અંદર પધારીશ. દેવતાઓ બધા ગયા. ત્યાર પછી ઉદ્ધવજી ભગવાનની પાસે આવ્યા અને ઉદ્ધવજીએ ભગવાનને કહ્યું કે લાગે છે એવું કે તમે આ લોકમાંથી હવે જવાના છો, તૈયારી કરો છો. સામાન્ય રીતે કોઈ પણ ઘરમાંથી બહાર નીકળવાનો હોય એટલે બારી બારણા બંધ કરે. બારી બારણા બંધ કરે એનો મતલબ થયો કે હવે આ ઘરમાંથી બહાર જવાનું છે. એટલે ભગવાને બધું સ્વાભાવિક રીતે પૃથ્વી ઉપરનું હવે સમેટવા લાગ્યા. એટલે ઉદ્ધવજી સમજી ગયા કે હવે ભગવાન ચોક્કસ આ લોકમાંથી વિદાય લઈને જવાના છે. એટલે વિનંતી કરી કે તમે જવાના છો એટલે મન સાથે લેતા જજો, આપણે બંને સાથે જશું. અરે કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, આપણે બે સાથે આવ્યા નથી તો સાથે જશું કઈ રીતે? સાથે નથી આવ્યા એટલે સાથે કઈ રીતે જશું? કે ભગવાન સાથે ન આવ્યા પણ મને લઈ જજો તમારી સાથે. બહુ વિનંતી કરી એટલે કૃષ્ણ ભગવાન હવે ઉદ્ધવને ઘણું જ્ઞાન આપે છે. એમાં 2 શ્લોક એવા કહે છે કે અસ્માત લોકાત ઉપરતી મયી જ્ઞાનમ મદાશ્રયમ અર્હતિ ઉદ્ધવ એવ અદ્ધા
સંપ્રતિ આત્મવતામ વરહ નોદ્ધવણવપી મન્યુનો યદ્ગુણૈર નાર્દિતઃ પ્રભો મદ્વયુનમ અતો મદ્વયુનમ લોકમ ગ્રાહયન ઇહ તિષ્ઠતુ. આ બે શ્લોક ભગવાન કહે છે કે જ્યારે હું આ લોકમાંથી વિદાય લઈને જાઉં તો મયી એટલે કે મારી અંદર જે જ્ઞાન રહેલું છે એ જ્ઞાન મારી સાથે લુપ્ત થઈ જશે. અને એના માટે આલોકની અંદર જો કોઈ અર્હતી કે યોગ્ય હોય તો ઉદ્ધવ તું જ છે. મારું જે કંઈ જ્ઞાન છે એના માટે તું યોગ્ય છે. અને હવે આ મારું જ્ઞાન મારા જતાં તારી અંદર રહેશે અને તું એનો પ્રચાર અને પ્રસાર સમગ્ર ભૂમંડળની અંદર કરજે. અને મેં જે કંઈ તને આપેલું છે જ્ઞાન ભગવાને આપી દીધું. પછી કહે છે મેં તને જે કંઈ વાતો કરેલી છે એનો પ્રચાર અને પ્રસાર બધી જગ્યાએ તું કરજે અને બદ્રિકાશ્રમની અંદર જઈ અને રહેજે. અને પછી કહે છે કે ન ઉદ્ધવ અણુ અપી મન ન્યૂન. એટલે ઉદ્ધવ મારામાં અને તારામાં એક અણુ જેટલો પણ તફાવત નથી. તો અણુ જેટલો પણ મારાથી ન્યૂન નથી. એટલે કે આપણે બે સમાન છીએ. ઉદ્ધવ સંત હતા અને નિષ્કુળાનંદ સ્વામીએ એના કાવ્યમાં કહ્યું છે સંત તે સ્વયં હરિ. આ કૃષ્ણ ભગવાન જ કહે છે કે મારાથી તું અણુ માત્ર ન્યૂન નથી. અને જ્યારે હું વિદાય લઈને જઈશ એટલે કળિયુગ આવી જશે. મારી વિદાયની સાથે જ કળિયુગનો પ્રારંભ થઈ જશે. એ વખતે મારા જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવા માટે હું તને આ લોકમાં રાખીને જાઉં છું. માટે તું પ્રસાર અને પ્રચાર કરજે. અને છેલ્લે જ્યારે ભગવાને એને જ્ઞાન આપી દીધું, આ વચનો કહી દીધા, એટલે ઉદ્ધવ બોલે છે. બહુ અદ્ભુત એક શ્લોક ઉદ્ધવ બોલ્યા કે વિદ્રાવિતો મોહ મહાંધકાર યહ આશ્રિતો મેં તવ સન્નિધાના. કે ભગવાન આ તમે મને જે કંઈ જ્ઞાન આપ્યું એના દ્વારા મોહ મહાંધકાર વિદ્રાવિત, મારો બધો જ મોહ ટળી ગયો. મારા હૃદયની અંદર જે અજ્ઞાન હતું એ અજ્ઞાને હવે ટળી ગયો અને મને તમારો સાક્ષાત્કાર થયો છે અને તમારું પૂર્ણ જ્ઞાન છે મને પ્રાપ્ત થયેલું છે. હવે કોઈ પણ પ્રકારનું જગતમાં મને હેત નથી, કોઈ પ્રકારની આસક્તિ પણ હવે રહેલી નથી. એટલે ભગવાનને વચન આપ્યા કે હવે તું પ્રચાર પ્રસાર કરવા માટે નીકળી જા. અને કૃષ્ણ ભગવાન ઉદ્ધવને કહે છે કે તું મને કેવો વાલો છે. આપણે ઘણી વખત નથી કે સંત ભગવાનને બહુ વાલા હોય છે. તો કૃષ્ણ ભગવાન ઉદ્ધવજી માટે કહે છે કે ઉદ્ધવ તું મને કેવો વાલો છે. ન તથા મેં પ્રિયતમઃ આત્મયોનિ. એટલે મને મારો આત્મા નથી વાલો, એના કરતાં તું વધારે વાલો છે. ન શંકર, શંકર પણ મને એવા વાલા નથી. સચ સંકર્ષણ ન, સંકર્ષણ પણ મને એવા વાલા નથી. શ્રીહી એટલે કે મારા અર્ધાંગીની પત્ની એ પણ મને એવા વાલા નથી. નૈવ આત્મા ચ યથા ભવાન, તું મને જેવો વાલો છે એવા મને કોઈ વાલા નથી. માટે અહીંયા આગળ તને સ્થાપી અને હું જાઉં છું. મારા જ્ઞાનનું તું જગતમાં પ્રસારણ કરજે. આટલી વાત કહીને ભગવાન તો ગયા અને ઉદ્ધવજીએ પ્રચાર અને પ્રસાર કર્યો. એને વર્ષો થઈ ગયા 5230. અને વચ્ચે પછી રામાનંદ સ્વામી આવ્યા. આપણે જાણીએ છીએ જેને આપણા સંપ્રદાયમાં આપણે ઉદ્ધવજીનો અવતાર કહેતા હતા. અને રામાનંદ સ્વામી પોતે પણ એ ઘણી વખત કહેતા કે હું ઉદ્ધવજીનો અવતાર છું. શીતળદાસને જ્યારે સમાધિ કરાવે છે મહારાજ એ વખતે રામાનંદ સ્વામી પોતે જ કહે છે કે સર્વ અવતારના અવતારી. આ શ્રીજી મહારાજ કેવા છે તો કે સર્વ અવતારના અવતારી, સર્વોપરી વિશ્વ વિહારી, હું તો છું એના દાસનો દાસ, સજુ સેવા પ્રભુ રહી પાસ. એના દાસનો દાસ છું, એની પાસે રહી અને એની સેવા કરું છું. જાણું ઉદ્ધવ છે મારું નામ. રામાનંદ સ્વામી કહે છે કે જાણું ઉદ્ધવ છે મારું નામ, કહે શ્રીહરિ તે કરું કામ, સર્વે અવતાર તેમાં સમાય, પોતે કોઈમાં લીન ન થાય. એટલે રામાનંદ સ્વામી કહે છે કે હું ઉદ્ધવજીનો અવતાર રહેલો છું. એ ઉદ્ધવજી એટલે રામાનંદ સ્વામી. અને રામાનંદ સ્વામીએ જે સંપ્રદાય કે મોક્ષ માર્ગ પ્રવર્તાવ્યો
એ મોક્ષ માર્ગને પ્રવર્તાવવા માટે શ્રીજી મહારાજ આ લોકની અંદર પોતે પધાર્યા છે. એટલે અહીંયા આગળ શતાનંદ સ્વામીએ એમના ગુરુની સ્મૃતિ કરાવી. અને આપણો સંપ્રદાય, જેને આપણે ઉદ્ધવ સંપ્રદાય તરીકે કહીએ છીએ, પરંતુ અત્યારે ઉદ્ધવને બદલે સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે આપણે એને આ બિરદાવીએ છીએ અને કહીએ છીએ. એટલે શતાનંદ સ્વામી અહીંયા આગળ સ્મૃતિ માટે આ નામ એમને પાડેલું છે કે ઉદ્ધવ, એને સ્થાપેલો અધ્વ એટલે મોક્ષ માર્ગ. એ મોક્ષ માર્ગના પ્રવર્તક ભગવાન સ્વામિનારાયણ હતા. અને આટલી વાત કરીને હવે 44મું નામ મહાવ્રતાય નમઃ. મહત વ્રતમ યસ્ય સહ ઇતિ મહાવ્રત તસ્મૈ નમઃ. બીજો અર્થ મહાંતિ વ્રતાની યસ્ય સહ ઇતિ મહાવ્રત તસ્મૈ નમઃ. આ દુનિયાની અંદર બે મહાન વ્રત છે. એક મહાન વ્રત અહિંસા અને બીજું મહાન વ્રત છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યની વાતો આપણે સાંભળી ચૂકેલા છે. મહારાજ કેવા બ્રહ્મચારી હતા એનો અહીંયા આગળ આપણે વિશેષ ઉલ્લેખ નથી કરતા, પરંતુ મહારાજે અહિંસા વ્રતનું બહુ જ પ્રતિપાદન કર્યું છે. શિક્ષાપત્રી લખવા બેઠા એ વખતે 1 થી 10 શ્લોક ભૂમિકાના આપ્યા અને 11મા શ્લોકથી આજ્ઞાનો પ્રારંભ કરે છે. એ આજ્ઞાનો જ્યારે પ્રારંભ કર્યો, પહેલી જ આજ્ઞા મહારાજ કહે છે કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકૈહિ સૂક્ષ્મ યુકામત કુણાદે રપી કદાચન. એમ કરીને મહારાજે આ 11મો શ્લોક શરૂ કર્યો કે સ્ત્રીને માટે ધનસ્ય વા પ્રાપ્તે સામ્રાજ્યસ્ય વા ક્વચિત હિંસા કાર્યાન સર્વથા. યજ્ઞની અંદર હિંસા ન કરવી વગેરે વગેરે મહારાજે હિંસાથી પ્રારંભ કર્યો. એટલે કે આ પ્રકારની હિંસા ક્યારેય કોઈએ કરવી નહીં. એટલે અહિંસા ધર્મ મહારાજને ખૂબ પ્રિય હતો અને અહિંસાના પ્રવર્તક શ્રીજી મહારાજ હતા. અને આપણે જાણીએ છીએ, પ્રસંગ સાંભળી ચૂકેલા છે, મધ્યના 60મા વચનામૃતમાં જગન્નાથપુરીની અંદર મહારાજે તાંદળજાની ભાજી ન તોડી, એ અહિંસા ધર્મ. હવે સામાન્ય રીતે આપણે દેહે કરીને તો હિંસા નથી કરતા હોતા. કોઈક વખત એમાં પણ થોડુંક આઘું પાછું થઈ જાય છે, પણ મનની હિંસા એ પણ દેહની હિંસા જેટલી જ પાપકારક છે. દેહે કરીને કોઈ માખીને મારે અને મને કરીને માખીને મારે, બે સરખા છે. પણ ભગવાને આપણને રાહત આપવા માટે માણસ હરેરી ન જાય અને એકદમ પાણીમાં બેસી ન જાય, એટલા માટે મનના પાપોને ઓછા ગણેલા છે. પણ મન, કર્મ, વચન આ ત્રણેના પાપો લાગે છે. એટલે 3 દ્વારા કોઈ પણ પ્રકારની આપણે હિંસા ન કરવી જોઈએ. પ્રથમના 69મા વચનામૃતમાં પણ મહારાજે કહ્યો કે અહિંસામય જે ધર્મ છે તે મોક્ષ પરાયણ છે અને એ સાધુનો ધર્મ છે. અને એ કલ્યાણને અર્થે કોઈની પણ હિંસા એ કરવી ન જોઈએ. ટૂંકમાં મહારાજ આ અહિંસા વ્રત અને બ્રહ્મચર્ય વ્રતના આગ્રહી હતા અને એનું એમણે પ્રવર્તન કરેલું છે. 45મું નામ સાધુ શીલાય નમઃ. સાધુ શીલમ યસ્ય સહ ઇતિ સાધુ શીલ તસ્મૈ નમઃ. મહારાજ સાધુ શીલ એટલે કે સાધુ સ્વભાવવાળા હતા. સાધુની વ્યાખ્યા અને સંતની વ્યાખ્યા બંને એક જ કહેવાય. શાસ્ત્રોમાં સંતની કે સાધુની જેટલી કંઈ વ્યાખ્યાઓ કરવામાં આવેલી છે, એ બધી જ વ્યાખ્યાઓ પ્રમાણે શ્રીજી મહારાજનું જીવન હતું અને એ પ્રમાણે મહારાજ પોતે વર્તતા હતા. એટલે મહારાજ માટે અહીંયા આગળ શતાનંદ સ્વામી સાધુશીલ એટલે કે સાધુ સ્વભાવના મહારાજ હતા. તો ભગવાન વેદવ્યાસે મહાભારતની અંદર સાધુની વ્યાખ્યા કરી કે સર્વભૂત દયાવંત અહિંસા નિરતા સદા પુરુષમ ચ પારુષમ ન ચ ભાષંતે સદા સંતો દ્વિજ પ્રિયા. આ સંતો કેવા હોય છે કે હંમેશા દરેકની ઉપર દયા રાખે, અહિંસા એના જીવનની અંદર હોય અને કોઈ પણ ખરાબ વચન છે ક્યારેય બોલે નહીં. એને કહેવાય સાધુ સ્વભાવ. બીજી એક વ્યાખ્યા વિષ્ણુ પુરાણમાં સાધુની કરવામાં આવેલી છે
કે ક્ષમા સારા હિ સાધવઃ, ગમે તેટલા કદાચ કોઈ ગુના કરે તો પણ એને ક્ષમા આપી દે, ક્યારે એના ગુનાની સામે પોતે જુએ નહીં, એ સાધુ સ્વભાવ. ત્રીજી એક સાધુની વ્યાખ્યા કથા સરિત સાગરની અંદર કરવામાં આવેલી છે કે કરુણાર્દ્રા હિ સર્વસ્ય સંતઃ અકારણ બાંધવાહા, એ કારણ વગર દરેકના સગા કહેતા બંધુ બને અને એકદમ એના હૃદયમાં કરુણા હોય. આવી પણ વ્યાખ્યા સોમદેવે કથા સરિત સાગરની અંદર એ કરી. તુલસીદાસજીએ સાધુની વ્યાખ્યા રામાયણમાં કરી, સાધુ ચરિત શુભ ચરિત કપાસું, જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, બંદનીય સોહી જગ જશ ગાવા. આ એક ચોપાઈ લખી છે કે સાધુ કેવા હોય કે જેનું ચરિત એકદમ શુદ્ધ હોય, કપાસના પુષ્પ જેવું. સાધુ ચરિત શુદ્ધ ચરિત કપાસું, કપાસના પુષ્પની અંદર નિરસ બી સદગુણમય જાસું, એમાં કોઈ રસ ન હોય. કપાસના પુષ્પની અંદર એટલે કે કપાસમાં એમાં કોઈ પણ પ્રકારનો રસ ન હોય. સાધુના જીવનમાં દુનિયાનો કોઈ રસ ન જોઈએ. એટલે મહારાજ તમે જુઓ, એમને જીવન પોતાનું એવું કર્યું અને પોતાના સાધુઓનું જીવન પણ એમને એવું રજોગુણથી પર કર્યું. ઉપરથી તમે નીચે સુધી જુઓ, સાધુના જીવનમાં બહારથી કોઈ રસ ન દેખાય. પહેલું અહીંયા આગળ મુંડન કરાવવાનું, એટલે કોઈ પ્રકારના વાળ નહીં રાખવાના. હવે સ્વાભાવિક રીતે વાળ એક પ્રકારની શોભા હોય છે શરીરની, પણ મુંડો કરાવો એટલે મહારાજના વખત કે મુંડિયા આવ્યા સ્વામિનારાયણના, એટલે મુંડો કરાવી અને ફરતા હોય એટલે કોઈ પણ પ્રકારનો ઉપરથી રસ નહીં. ત્યાંથી થોડાક તમે નીચે આવો, સાધુએ કંઠી સિવાય કોઈ ઘરેણા ધારણ નહીં કરવાના, આજીવન કોઈ પ્રકારની ચેન પહેરવાની જ નહીં, સંપૂર્ણ. હવે કંઠની શોભા કંઈક ઘરેણા છે એટલે કંઠી સિવાય કંઈ ધારણ જ નહીં કરવાનું. ત્યાંથી તમે હાથમાં અહીંયા આગળ આવો તો કોઈ પણ પ્રકારની ઘડિયાળ કે પહોંચી નહીં પહેરવાની. અહીંયા આગળ નાડાછડી સિવાય કંઈ બાંધવાનું નહીં, અને કપડાની ડિઝાઇન ક્યારેય બદલવાની નહીં. આમ ઘણી વખત શું કંટાળો આવે, તમે જોજો, તમે એકને એક કપડાં પહેરીને થાકોલ કંટાળતા નથી, અને જાત જાતની ફેશન એ દુનિયામાં આવતી હોય છે ને, બદલે છે લોકો. આ એક જ કલર અને એક જ પ્રકારના સિવેલાય નહીં, એમાં સીવવાનું દરજીનું કામ જ નહીં, એમણે ઉપરનું નીચેનું બેમાંથી એકેને સીવવાનું જ નહીં, અને એવા આજીવન પહેરવાના કપડાં, અને કોઈ પ્રકારનો કલર ક્યારેય ચેન્જ કરવાનો. જ્યારે બાપા 1984માં શ્રીનિવાસ સ્વામી બધા સાથે હતા, એ વખતે બાપા પોપને મળવા માટે જતા હતા, અને ઇટાલીની અંદર માર્કોચુ એના બંગલાની અંદર બાપાનો ઉતારો હતો. હવે ત્યાં પોપના સેક્રેટરી મળવા માટે આવ્યા, કારણ કે આવતીકાલે પોપની સાથે મુલાકાત બાપાની હતી. એટલે કેવા કેવા પ્રકારનું તમે કરશો વગેરે એ ત્યાં આગળ બધું કરવા એટલે સમજવા માટે આવ્યા હતા. એટલે પેલા લોકોએ કહ્યું કે તમને 5 મિનિટ મળશે પોપ, કે બરાબર છે. વિવેક જીવન સ્વામી વચ્ચે હતા દુભાષ્ય તરીકે. એ વાર્તાલાપ બધો પૂરો થયો, અને પછી એને કહ્યું કે કાલે પ્રમુખ સ્વામી મહારાજ કયા કપડાં પહેરીને પોપને મળવા આવશે. એને કારણ કે રાત્રે આવેલા એ લોકો, એના મનમાં કે આ નાઇટ ડ્રેસ હશે, આ સંતોનો આ નાઇટ ડ્રેસ હશે, એ કે કાલે કેવા કપડાં પહેરીને આવશે. એટલે વિવેકજીવન સ્વામી કહ્યું કે આ જ કપડામાં આવવાના છે, કે આ જ કપડાં પહેરીને ત્યાં પોપને મળે, એ કે આ 365 દિવસ અમે આ જ કપડાં પહેરતા હોઈએ છીએ, બીજા કોઈ કપડાં પહેરતા જ નથી. એ કે ઓકે, કંઈ વાંધો નહીં. પણ પછી બીજી વાત કરી કે આવતીકાલે સ્વામી આ ક્લીન સેવ કરાવશે, કારણ કે એ વખતે વાળ થોડા વધી ગયા હતા. તારે વિવેકજીવન સ્વામી કે ના, અમારે તો સુદ તેરસ આવે તારા મહિનામાં એક જ વખત આ મુંડન કરાવવાનું હોય, અમે વચ્ચે કંઈ આ દાઢી કે મુંડન કરાવતા હોતા એ નથી. પેલાને એકદમ આશ્ચર્ય થયો કે આ મહિના સુધી દાઢી રાખવાની, આ કપડાં એના એ પહેરવાના, બીજો કોઈ શોખ નહીં કરવાના, અને આવા જ પણ એનો એક પ્રભાવ હોય છે. એટલે તુલસીદાસજીએ સાધુની વ્યાખ્યા કરી નીરસ. આમ જોઈએ તો બહારથી આમ નીરસ જેવું લાગે. જો સહી દુઃખ
જ્યારથી સાધુ થાય ત્યારથી તમે જો ઉપવાસો કરવાના, ગામડે ગામડે ફરવાનું, ફાવે ન ફાવે તો એ ફર્યા જ રાખવાનું. ચરાતી ચરતો ભગ, એટલે બધી જગ્યાએ વિચરણ જ કરો, ગમે કે ન ગમે. લો એને ઘણી વખત મન ન થાય તો કે ના જવાનું છે તમારે, એટલે જવાનું. અને એને કોઈ પોતાની ચોઈસ નથી, કોઈ ચોઈસ નહીં. દીક્ષા જ્યારે ગ્રહણ કરે સાધુઓ એટલે એને મન ભગવાનને અર્પણ કરી દેવાનું કે આ મન તમારું, હવે એને જે રીતે વાળે એ રીતે જવાનું. 500 પરમહંસોને શ્રીજી મહારાજ એ રીતે જ તાવ્યા ને સાધુઓને, અને 114 પ્રકરણમાંથી કેમ ફેરવ્યા. હવે પ્રકરણ આમ જોઈએ તો એમાં કંઈ આમ બૌદ્ધિક રીતે તપાસ કરવામાં આવે તો કંઈ સાધના જેવું લાગે નહીં. હવે કોઈ સભામાં આવે અને કદાચ કોઈ વાછૂટ કરે તો પછી દંડવત કરવા, આ કાંઈ હવે સાધના છે? આ કોઈ પ્રકારની સાધના રહેલી છે? પણ એવું કરવાનું એનું કારણ શું? તો કે શ્રીજી મહારાજને એક જ કરાવતું કે હું જેમ કહું એમ પ્રમાણે કરવા જોઈશ. એટલે જુદા જુદા પ્રકારના પ્રકરણો ફેરવ્યા. એટલે સાધુએ પોતાનું કશું જ આ મનનું ધાર્યું કરવાનું નથી. એટલે નિરસ બી સદગુણમય ફલ જાસું. કપાસના છોડની અંદર કોઈ પણ પ્રકારનો રસ નથી, પણ જો સહી દુઃખ, પોતે દુઃખ સહન કરે. અને કપાસનું પુષ્પ કેટલું દુઃખ સહન કરે આપણને ખબર છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું એ ખેતરની અંદર રહે, ત્યાં આગળથી એને કાલામાંથી જુદું પાડવામાં આવે અને એને પીંજવામાં આવે, વસ્ત્ર બનાવે અને એને વ્યવસ્થિત રીતે ડાઇંગ કરતા હોય છે. પછી એ દરજીની પાસે આવે, એને કોઈ પ્રકારની દયા ન હોય અને 2 વખત માપીને પછી 1 વખત કાપે. તો એ કાપી અને એમાં અધૂરામાં પૂરો જ્યારે વસ્ત્ર તૈયાર થઈ જાય ઉપર ઇસ્ત્રી મારે, એટલે કેટલું ગરમ હોય. આટલું બધું સહન કરે. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, અને બીજાના છિદ્રોને ઢાંકે, આપણા શરીરને ઢાંકે. એવી જ રીતે સાધુ સ્વભાવ મહારાજનો હતો. એને ઘણું સહન કર્યું છે. એટલું બધું સહન કર્યું કે હજારો ને લાખોના એમણે છિદ્રો ઢાંક્યા. તો આ તુલસીદાસની ચોપાઈ પ્રમાણે શ્રીજી મહારાજ પોતે રહેતા હતા. આમ તો સાધુ માટે કહ્યું, પણ મહારાજનો સ્વભાવ ભગવાન હોવા છતાં એ સાધુનો હતો. એક ગરીબદાસે સાધુની વ્યાખ્યા કરી છે, અને ગરીબદાસના અમુક ભજનો છે. એમાં એક પંક્તિ એને સરસ લખી કે પંડિત કોટી અનંત હે. પંડિતો ઢગલા મળે, પંડિત કોટી અનંત હે, જ્ઞાની કોટી અનંત. જ્ઞાનીઓ પણ દુનિયામાં તમને ઘણા મળશે. શ્રોતા કોટી અનંત હે, શ્રોતાઓ પણ તમને ઘણા મળશે. બિરલે સાધુ સંત, વિરલા સાધુના સંત જો કોઈક જગ્યાએ તમને એ મળી જાય. એટલા માટે તુકારામની ભાષામાં જો કેવું હોય તો તુકા મહણે તીચી સંત, સોસી જગા છે આઘાત. જે અનંત આઘાત સહન કરે એનું નામ કહેવાય સાધુ. એટલે શ્રીજી મહારાજ આવા અનંત આઘાતને સહન કરનારા હતા. સાધવો દીન વત્સલાહા, એકદમ દીન વત્સલ હોય એવા સ્વભાવવાળાને સાધુ કહેવાય. બંધુ ત્રિપુટી અહીંયા આગળ તિથલમાં જ રહે છે. મારા ખ્યાલથી 2 લગભગ ધામમાં ગયા છે, અથવા તો 1 ધામમાં ગયા છે. એમાંના જીનચંદ્રજી છે. જ્યારે આપણા તિથર મંદિરની પ્રતિષ્ઠા હતી એ વખતે જીનચંદ્રજી આવેલા અને એને પોતાના ગુરુને યાદ કરી અને પ્રવચનનો પ્રારંભ કરેલો. અને એ વખતે દીક્ષા સમારંભ હતો. બહુ અદ્ભુત બોલેલા, બહુ થોડું જ બોલેલા, પણ કે અમારા ગુરુ છે ને એ સાધુની એક વ્યાખ્યા કરતા. અને એ કહેતા કે સાધુ કેવા હોવા જોઈએ. એને 3 વાત કરી એમાં પોતાના પ્રવચનમાં. એક, સહન કરે તે સાધુ. બીજી વ્યાખ્યાને કરી કે સાધના કરે તે સાધુ. અને ત્રીજી વાત કરી કે પરોપકાર કરે તે સાધુ. અમારા ગુરુ આ 3 સાધુની વ્યાખ્યા કરતા સહન કરે, સાધના કરે અને પરોપકાર કરે એને સાધુ કહેવાય. શ્રીજી મહારાજે 3 કર્યું. એમણે સહન પણ કર્યું, એને સાધના પણ કરી અને એને પરોપકાર પણ કર્યો. એટલા માટે શતાનંદ સ્વામીએ સાધુ શીલાય નમઃ કહેતા સાધુ શીલ જેનું છે એવા શ્રીજી મહારાજને નમસ્કાર કરી અને 46માં નામમાં કહે છે સાધુ વિપ્ર પ્રપૂજકાય નમઃ. મહારાજ કેવા હતા કે સાધવશ્ચ તે વિપ્રાહા,
ઇતિ સાધુ વિપ્રાહ તેષામ પ્રકર્ષેણ પૂજક ઇતિ સાધુ વિપ્ર પૂજક તસ્મૈ નમઃ. મહારાજ પોતે સંતોનું પૂજન કરનારા હતા અને વિપ્રોનું પણ પૂજન કરનારા હતા. મહારાજે બંનેને બહુ જ સારી રીતે પૂજેલા છે. સંતોને પણ મહારાજે આદર આપ્યો, એની પણ પૂજા કરેલી છે. જ્યારે જ્યારે એક વખત મહારાજે એવું પ્રકરણ ફેર્યું કે સંતો સભામાં આવે ને પોતે ઊભા થઈ જાય. કેમ? તો કે રાજાઓ બધા સંતોને સાધુઓને નમે અને સાધુ મહારાજ કે અમને નમે, એટલે અમારામાં બહુ માન હોય એટલે અમારે ઊભા થવું જોઈએ. સંત કોઈ આવે એટલે મહારાજ ઊભા થઈ જાય. પછી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ તમારામાં કોઈ પણ પ્રકારનું માન છે એ હોય જ નહીં, એટલે સંતો આવે ત્યારે તમારે ઊભા થવાની જરૂરિયાત નથી. પછી મહારાજ ઊભા નહોતા થતા. આપણે જાણીએ છીએ સુંદરજી સુથારનું અભિમાન તોડવા માટે શ્રીજી મહારાજે 18 ગામ ધણીઓને કાગળ લખેલા અને એ કાગળમાં એવું લખેલું કે તમે જો સીમમાં હો તો ત્યાંથી નીકળી જજો અને રામદાસ સ્વામી પાસે દીક્ષા લઈ કાશીની યાત્રા કરીને અમને ભુજમાં મળજો. પછી મહારાજ પાછો વિચાર બદલે ને સીધા મળજો. પણ એ 18 જ્યારે મહારાજને ભુજમાં મળે છે, શ્રીજી મહારાજ દંડવત કરવા લાગ્યા. એમને સાધુનું કેવું પૂજન કર્યું કે દંડવત કરે છે અને બધા સંતો દોડતા દોડતા મહારાજને એ રોકે છે. અને પછી મહારાજ બહુ પ્રસન્ન થયા, અમારા એક વેણે તમે રાજને છોડી દીધા અને આટલો બધો વૈભવ તમે ત્યાગી દીધો અમારા એક વેણે, કે મહારાજ તમારા માટે આ રાજ તો કંઈ નથી, આ તો સામાન્ય ગણાય. આ આખી પૃથ્વીનું રાજ હોય તો પણ ભગવાનના માટે છોડવું એ સામાન્ય ગણાય. પણ ટૂંકમાં મહારાજે બધાને દંડવત કર્યા અને દરરોજ મહારાજ સંતોને નમતા. હવે ભગવાન હોય ને નમવાની જરૂર ન હોય, કારણ ભગવાન હોય ભગવાનને બધા નમે, ભગવાનને નમવાની શું જરૂર હોય. પરંતુ છતાંય શ્રીજી મહારાજ સંતોને દરેકને નમતા હતા. લક્ષ્મીચંદ શેઠનું જે અત્તર આવેલું 300 રૂપિયાની શીશી, એ દરેક સંતોના નાસિકા ઉપર મહારાજે લગાડી અને એ સંતોનું ત્યાં આગળ વિપ્ર પૂજકાય નમઃ, એટલે સાધુઓનું મહારાજે ત્યાં આગળ પૂજન કરેલું. અને મહારાજને બ્રાહ્મણો બહુ ગમતા, અતિ પ્રિય મહારાજને બ્રાહ્મણો. કોઈ પણ બ્રાહ્મણ જુએ એટલે મહારાજ અતિ પ્રસન્ન થઈ જતા અને કંઈ પણ પોતાની પાસે હોય તો એ બ્રાહ્મણને આપી દેતા. બ્રાહ્મણ વર્ગ તરફ મહારાજને જાણે એક જાતનો પક્ષપાત હોય એવું આપણને એ લાગે. તમે ભગવાન સ્વામિનારાયણ અને હરિચરિત્રામૃત સાગર વાંચો, પદે પદે એમાં તમને દેખા જેટલા જેટલા બ્રાહ્મણો મહારાજની પાસે આવ્યા, મહારાજે કંઈક ને કંઈક એમને આપેલું જ હોય. અને વારે વારે બ્રાહ્મણોની ચોરાસી કરાવી અને મહારાજ એને જમાડતા હતા. એક વખત ઓજત નદીને કાંઠે 6 મહિના સુધી મહારાજે બ્રાહ્મણોને જમાડ્યા. એક વખત ભીમનાથની અંદર મહારાજ વિરાજમાન હતા અને ભાદરવો માસ ચાલતો હતો અને એમાં અમાસ આવી. એ વખતે બ્રાહ્મણોને મહારાજે 5-5 રૂપિયા અપાવ્યા. અત્યારે 5 રૂપિયાની કાંઈ વેલ્યુ ન ગણાય, પણ એ જમાનામાં 5 રૂપિયા ઘણા કહેવાય. અને 500 બ્રાહ્મણો હતા, 2,500 રૂપિયા શ્રીજી મહારાજે બ્રાહ્મણોને અપાવ્યા અને બ્રાહ્મણો બહુ ખુશખુશાલ થઈ ગયા. દીવ બંદરના પ્રેમાબાએ એમને વસ્ત્રો આપ્યા તો તરત મહારાજ બ્રાહ્મણને આપી દીધા, દીનાનાથ ભટ્ટને. અમદાવાદની અંદર એક પ્રાણશંકર, એને મહારાજે પોતાના ગળાની અંદર ઉતરી પહેરેલી, એને પહેરાવી દીધી કે તું બ્રાહ્મણ છે તો તને આ પહેરાવ્યું. ધરમપુરની અંદર ઘણું પૂજન કર્યું અને એમાં દ્રવ્ય આવ્યું અને ત્યાં બ્રાહ્મણો બેઠેલા, પૂજનનું દ્રવ્ય બધું બ્રાહ્મણોને આપી દીધું કે મારે નથી જોઈતો, આ ભૂદેવો તમે વાપરો. તો જ્યાં જ્યાં મહારાજે આવા બ્રાહ્મણો જોયા એમને પૂજા પણ કરી, એમની સેવા પણ કરી અને સાધુઓને પણ મહારાજે પૂજ્યા અને એ સાધુઓને પણ મહારાજે નવાજ્યા. એટલા માટે અહીંયા આગળ શતાનંદ સ્વામીએ સાધુ વિપ્ર પ્રપૂજકાય, પ્ર એટલે પ્રકર્ષેણ, અતિશયન જેને પૂજા કરેલી હોય એના માટે પ્રપૂજક શબ્દ વપરાય છે. તો મહારાજ એવા પ્રપૂજક સાધુ અને બ્રાહ્મણોના હતા. અહીંયા આગળ આપણે 46 નામ પૂરા કરીએ છીએ. આવતીકાલે 47મું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ